ફાધર આમ સામાન્ય કક્ષાના હતા, ગરીબ હતા. અમેરિકાની વાત છે, રિયલ સ્ટોરી છે. લીસા નામની એમની દીકરી, હવે ક્રિસમસ આવે ને ત્યારે બધા એકબીજાને ગિફ્ટ આપે, તો એક દીકરીએ નાનું એક બોક્સ લીધું અને એ બોક્સની અંદર વ્યવસ્થિત પેકિંગ કરી અને એને ફાધરને ક્રિસમસમાં ગિફ્ટ આપ્યું. ફાધરને એમ થયું કે મારી દીકરીએ મને ગિફ્ટ આપી. નાની દીકરી હતી, 5, 6, 7 એક વર્ષની હશે. અને એમણે ડબ્બો ખોલ્યો, કવર ખોલ્યું ને પછી ડબ્બો ખોલ્યો અને અંદર જોયું તો ખાલી હતો. તો એટલા ગુસ્સે થઈ ગયા કે આવી રીતે કોઈને કંઈ ગિફ્ટ અપાય, તને કંઈ ખબર પડે છે? પેલી છોકરી રડવા માંડી અને એ છોકરી એટલું જ કીધું કે પપ્પા, મારી પાસે બીજું તો શું હોય આપવા જેવું, પણ મેં બહુ બધી અંદર પપ્પીઓ એટલે કિસ ભરેલી હતી ને મને એમ હતું કે હું તમને આનાથી મોટી ગિફ્ટ શું આપી શકું. ફાધરને એટલો બધો પસ્તાવો થયો. એ છોકરી મોટી થઈ, એના લગ્ન થઈ ગયા, પછી પણ એ ફાધરે એ ડબ્બો સાચવી રાખેલો અને પોતાના બેડની બાજુમાં રાખતા અને જ્યારે દીકરીની યાદ આવે ને ત્યારે ડબ્બો ખોલી લેતા કે એણે જે કિસીસ ભરેલી છે મને એકાદ કિસ હું લઈ લઉં. સો પ્રેમ કરવા માટે કે પ્રેમ વ્યક્ત કરવા માટે મોંઘી ચીજ વસ્તુ આપવાની જરૂર નથી. તમારો ભાવ શું છે એ મહત્વ.